નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સનરાઈઝ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના આદેશથી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સંચાલિત જેટીએ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમી દ્વારા શાળાની 200 જેટલી વિદ્યાર્થીની બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી, જેની પૂર્ણાહુતિ રૂપે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં તાલીમાર્થી વિદ્યાર્થીની દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન બાદ તાલીમ આપનાર કોચ જાબીર હુસેન મલેકનું સન્માન જિલ્લા ડીવાયએસપી ધર્મેન્દ્ર રાઠોડ અને શાળાના એમડી ડિમ્પલ સોની અને આચાર્ય હેતલ ઉપાધ્યાય દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને કરાયું હતું. સનરાઈઝ શાળાના 2 વિદ્યાર્થીઓ હુસેન વોરા અને અલ્ફેઝ રલિયાએ નેશનલ કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને છોટાઉદેપુર જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. એમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.